હવે વાત કરીએ પ્રદૂષણના ખતરા વિશે। શિયાળો શરૂ થતાં જ અમદાવાદમાં પ્રદૂષણનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે। રાજ્યના મેગા સિટીમાં એર પોલ્યુશન રેડ એલર્ટ પર છે। અમદાવાદ શહેરમાં એર પોલ્યુશન રેડ એલર્ટ પર છે। અમદાવાદ શહેરનો સરેરાશ AQI 180 ને પાર નોંધાયો છે। શહેરના પૂર્વ વિસ્તારમાં પ્રદૂષણની સ્થિતિ અતિ ગંભીર છે। કઠવાડામાં AQI 179, વટવા GIDCમાં AQI 187, મણિનગર અને સોનીની ચાલી વિસ્તારમાં AQI 170, રખિયાલમાં AQI 168, ગ્યાસપુરમાં AQI 183। શહેર પશ્ચિમ વિસ્તારમાં એર પોલ્યુશનનું રેડ એલર્ટ આપવામાં આવ્યું। બોડકદેવમાં AQI 189, ચાંદખેડામાં AQI 180, ભૂમામાં AQI 175, CP નગરમાં 180, શાહીબાગમાં 173 અને સાઉથ બોપલમાં AQI 177 નોંધાયો। આ તરફ ઉસ્માનપુરામાં AQI 179 અને વસંતનગરમાં AQI 183 નોંધાયો છે। તો હવે મેગા સિટીનું પ્રદૂષણ વધતું જઈ રહ્યું છે। શિયાળો શરૂ થતાની સાથે પોલ્યુશન વધતું જઈ રહ્યું છે। રેડ એલર્ટ પર અત્યારે પોલ્યુશન દેખાઈ રહ્યું છે અને હવામાં ઝેરી હવા અત્યારે જેના કારણે AQI વધતો જઈ રહ્યો છે। દિલ્હીમાં AQI એક સમયે 200થી પાર નોંધાતો હતો। હવે ગુજરાતમાં મેગા સિટીમાં પણ AQIની પરિસ્થિતિ અત્યારે ગંભીર છે। તમામ અત્યારે વિસ્તારોમાં AQI 180 ને પાર નોંધાયું છે। સુરતથી સંવાદદાતા દેવેન ચિટ્ટે, રાજકોટથી રવિ મોટવાણી અને અમદાવાદથી એસોસિએટ એડિટર અરુણ શાહ જોડાઈ ગયા છે। શરૂઆત દેવેન આપનાથી કરવી છે। જે પ્રકારે અત્યારે અલગ અલગ સિટીઝની વાત કરીએ તો શિયાળો શરૂ થતાની સાથે પોલ્યુશન વધી રહ્યું છે, પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે, AQI અત્યારે જોખમી સ્તર પર પહોંચી રહ્યો છે। તેનું શું કારણ સામે આવી રહ્યું છે? તંત્ર તરફથી કોઈ ખાસ સૂચના આપવામાં આવી છે કે કેમ? અને સુરતમાં અત્યારે પ્રદૂષણનું પ્રમાણ કયા સ્તરે? जी संजीवनी, जे प्रकारे આપણે છેલ્લા એક સપ્તાહથી જોઈ રહ્યા છે કે જે એર ઇન્ડેક્સની અંદર જે પ્રકારનો આંકડો આવી રહ્યો છે ખરેખર ખૂબ જ ચિંતાજનક છે। કારણ કે અત્યારે સુરતનું AIQ છે જે છે તે 200ની નજીક પહોંચી રહ્યું છે। એક વખત તો 250 સુધી પણ પહોંચી ગયું હતું અને તેના કારણે હવે આ જ સ્થિતિ છે તેને તંત્ર દ્વારા ગંભીરતાથી લેવી ખૂબ જ જરૂરી છે। કારણ કે હજી તો શિયાળાની શરૂઆત થઈ રહી છે અને શિયાળાની શરૂઆતમાં જ્યારે આ પ્રકારની સ્થિતિ છે ત્યારે સ્વાભાવિક છે કે શહેરીજનોમાં પણ ચિંતાનો વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને સુરતની અંદર જે પ્રકારનું કન્સ્ટ્રક્શનની કામ ખૂબ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે તેના કારણે ધૂળની ડમરીઓ અને જે વાતાવરણ છે તે સતત પ્રદૂષિત થઈ રહ્યું છે। તેની સાથે સુરત શહેરની અંદર જે કેટલીક કેમિકલ ફેક્ટરીઓ છે, જે ડાઇંગ હાઉસો છે, ટેક્સટાઇલ ઉદ્યોગ ખૂબ મોટા પ્રમાણમાં છે, તેની સાથેના જે અન્ય હજીરા સહિતના જે વિસ્તારોની અંદર જે ઔદ્યોગિક ગૃહો છે ત્યાંથી જે પ્રકારનું પ્રદૂષણ બહાર આવી રહ્યું છે તેના કારણે શહેરની અંદર જે છે તે સતત હવા પ્રદૂષણ થઈ રહ્યું છે। સુરત શહેર જ્યારે એવોર્ડ પ્રાપ્ત કરતો હોય ત્યારે સુરત શહેરના વહીવટદાર જે છે એ લોકોની ખૂબ જ મોટી જવાબદારી છે કે સુરત શહેરનું જે વાતાવરણ છે તે શુદ્ધ રહે, ખાસ કરીને હવા પ્રદૂષણ ન થાય તેના માટેના પ્રયાસો કરવા જોઈએ। પરંતુ અત્યારે પણ જે પ્રકારે 180ની ઉપર જ્યારે એર ઇન્ડેક્સની અંદર અત્યારે દેખાઈ રહ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે સુરત શહેર માટે આ ખૂબ જ ચિંતાનો વિષય છે। કારણ કે જો હવા પ્રદૂષણ વધશે તો લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ તેની ખૂબ જ આડઅસર થશે અને તેના કારણે લોકોની મુશ્કેલી જે છે તે પણ વધી શકે છે। અત્યારે તમે જોઈ શકો છો તે રીતે સવારથી જ ખૂબ જ વાતાવરણની અંદર ધુમ્મસ પણ જોવા મળી રહ્યું હતું। આજે ઠંડીનો ચમકારો પણ સવારથી જ જોવા મળી રહ્યો છે અને વાતાવરણની અંદર જે હવાનું પ્રદૂષણ છે તે આપણે એને અનુભવીએ એ પ્રકારની જે સ્થિતિ છે તે અત્યારે સુરત શહેરમાં જોવા મળી રહી છે। અત્યારે આ જે પાલ વિસ્તાર છે એ હજીરાથી ખૂબ જ નજીક આવેલો વિસ્તાર છે અને આ વિસ્તારની સહિત
ઉધના પાંડેસરા છે, સચિન જીઆઈડીસી છે, આ તમામ જે વિસ્તારો છે, કતારગામ જીઆઈડીસીનો જે વિસ્તાર છે ત્યાં આગળ પણ જે લોકો છે સવારના સમયે પ્રદૂષણનો અનુભવ કરી રહ્યા છે. એટલે ગુજરાત પ્રદૂષણ બોર્ડે પણ આ પ્રકારેની સ્થિતિને જોતા ગંભીરતા દાખવવી જોઈએ અને ઝડપથી એવા તમામ પ્રયાસો કરવા જોઈએ કે જેથી કરીને જે હવાનું જે પ્રદૂષણ જે છે તે ખૂબ જ ઓછું થાય અને લોકોના સ્વાસ્થ્ય ઉપર જે પ્રકારે અત્યારે જોખમ ઊભું થઈ રહ્યું છે તે જોખમ ટાળી શકાય તે પ્રકારે વહીવટી તંત્ર દ્વારા ઝડપથી હવે કામગીરી કરવાની જરૂર દેખાઈ રહી છે. બિલકુલ રવિ, આપના તરફ આવીએ. રાજકોટની અત્યારે પરિસ્થિતિ કેવી જણાઈ રહી છે? કારણ કે શિયાળાની શરૂઆતમાં જ એક્યુઆઈ અત્યારે ગંભીર પરિસ્થિતિમાં આવી ગયો છે, મેગા સિટીમાં રેડ એલર્ટ પર છે. રાજકોટની અત્યારે શું સ્થિતિ છે? જી સંજીવની, જરૂરથી જણાવી દઉં, આ સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ છે અને અહીં મોટા પ્રમાણમાં લોકો નાના નાના ગામડાઓમાંથી રહેતા હોય છે. ત્યારે આ દિવસે દિવસે વાહનોની સંખ્યા વધી રહી છે. જે ટ્રાફિકવાળા જે વિસ્તારો છે ત્યાં એક્યુઆઈનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. વાત કરીએ જામનગર રોડ, રેસકોર્સ રિંગ રોડ, સોરઠિયાવાડી સર્કલ સહિતના જે વિસ્તારો છે ત્યાં સૌથી વધુ એક્યુઆઈ જોવા મળતું હોય છે. બસોને પણ 12 એક્યુઆઈ જતું હોય છે. ખાસ કરીને જે આગે તજજ્ઞો કહી રહ્યા છે કે શિયાળાનો ઋતુ હોય ત્યારે જે ડસ્ટ છે તે હવામાં રહેતી હોય છે. સેકન્ડ લેયરને લીધે આ ડસ્ટ હવામાં લેવાના કારણે આ જે એક્યુઆઈનું પ્રમાણ જે સતત શિયાળામાં વધતું હોય છે. ત્યારે જે તજજ્ઞો જે કહી રહ્યા છે કે તે જ્યારે આવા સમયે તમે લોકો બહાર નીકળે તો માસ્ક પહેરે, સાથે સાથે નાના બાળકો હોય કે વૃદ્ધો હોય જેને શ્વાસ લેવાની એવી કોઈ તકલીફો હોય તો તેને પણ તકેદારી રાખવી જોઈએ. જે વાત કરવામાં આવે જ્યારે આ રોગથી બચવા માટે લોકોએ શું તકેદાર રાખવી જોઈએ, વિટામિન સી માટેના જે ફળો હોય તેનું વધારે આહાર લેવું જોઈએ, સાથે સાથે વધુમાં વધુ પાણી પીવું જોઈએ. કારણ કે શિયાળામાં લોકો પાણી ઓછું પીતા હોય છે, પરંતુ આ જે તકલીફ છે તેમાંથી બચવા માટે પાણી વધુમાં વધુ પીવું જોઈએ અને માસ્ક પહેરીને ઘરની બહાર નીકળવું જોઈએ અને એવા સમયે નીકળવાનું પણ ટાળવું જોઈએ જ્યારે એક્યુઆઈનું પ્રમાણ વધારે હોય. તે તમામ બાબતની તકેદાર રાખવા માટે કહી રહી છે. સાથે સાથે જે એક્યુઆઈને ટાળવા માટેનો જે મહત્વનો પ્રયાસ કહી શકાય, વૃક્ષો એ મહત્વનો ભાગ છે. ત્યારે વૃક્ષોનું વાવેતર પણ વધુ પ્રમાણમાં થાય તે પણ ખૂબ જરૂરી છે. તો વૃક્ષોનું વાવેતર લોકો વધુમાં વધુ કરે અને તંત્ર પણ તેની પર તકેદાર રાખે તે પણ ખૂબ જરૂરી છે. જી સંજીવ. બિલકુલ. અરુણ, આપના તરફ આવીએ. અરુણ, અમદાવાદની જો વાત કરવામાં આવે તો અલગ અલગ વિસ્તારોમાં અત્યારે 180થી ઉપર એક્યુઆઈ નોંધાયો છે. અમદાવાદમાં પણ હવા અત્યારે ઝેરી બની રહી છે. તંત્ર દ્વારા ખાસ કેવા પ્રકારની સૂચના આપવામાં આવી છે અને અમદાવાદના કયા વિસ્તારો ખાસ આ પ્રદૂષણથી પ્રભાવિત છે? સંજીવની, આપણે જણાવી દઉં કે સૌથી પહેલા એક્યુઆઈ એટલે એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે સૌથી મહત્વપૂર્ણ છે કે હાલના તબક્કે એક બાજુ જોઈએ તો શિયાળાની મોસમ ચાલી રહી છે, બીજી બાજુ જોઈએ જે રીતે હવાનું પોલ્યુશન ફેલાયું છે એ હવાના પ્રદૂષણના કારણે આ હવાનું પ્રદૂષણ દિવસે દિવસે વધતું જાય છે. પરિણામે કહી શકાય કે લોકો ઉપર તેની વ્યાપક રીતે અસર થતી હોય એવું જોવા મળે છે. જ્યાં સુધી એર પોલ્યુશનનો સવાલ છે ત્યાં સુધી જે એનો ઇન્ડેક્સ બતાવવામાં આવે છે 50 સુધીનો જે સુધી એક્યુઆઈ હોય ત્યાં સુધી એ શહેરની સ્થિતિ સામાન્ય કહેવાય છે. ત્યાર પછી જ્યાં સુધી એક્યુઆઈનો 100નો જ્યાં સુધી 100ની અંદર હોય ત્યાં સુધી એ સામાન્ય પ્રદૂષણ ગણાય છે. એની 100ની ઉપરનો આંક જ્યારે જાય છે ત્યારે તે ગંભીર ગણવામાં આવે છે અને એ 200 સુધી હોય ત્યાં સુધી એ ગંભીર ગણવામાં આવે છે અને 200ની ઉપર જ્યારે પહોંચે ત્યારે તે અતિ ગંભીર ગણાય છે. હાલના અમદાવાદ શહેરની જો પરિસ્થિતિ જોઈએ તો જે મુખ્ય બે ભાગ પાડવામાં આવે છે, પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તાર. પૂર્વ વિસ્તારમાં ઉદ્યોગોના કારણે પ્રદૂષણ વધુ પ્રમાણમાં ફેલાતું જાય છે. પશ્ચિમ વિસ્તારમાં જ્યારે પોસ્ટ સિટી તરીકે ગણવામાં આવે છે. પોસ્ટ વિસ્તારમાં જો વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો ખાસ કરીને જે રીતે વિસ્તારમાં બોડકદેવ છે, જે વેજલપુર છે, તમામ વિસ્તારો જે કહી શકાય અને ખાસ કરીને આ વિસ્તારો વધુ બોપલથી શરૂ કરીને જે પોસ્ટ વિસ્તાર કહી શકાય એ પ્રમાણેના વિસ્તારો જે શાહીબાગ છે તે તમામ વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં પ્રદૂષણ છે. આ વિસ્તારમાં જે પ્રદૂષણ છે સંજીવની, એનું મુખ્ય કારણ જો જોઈએ તો બાંધકામ, કન્સ્ટ્રક્શન અને ધૂળના જે રચકણો છે એ સીધા રીતે પોલીસ જે સ્થાનિક લોકો હોય તેના શરીરમાં દાખલ થાય છે અને હવામાં જે ધૂળના રચકણો પોતાના સ્વાસ્થ્યમાં દાખલ થતા હવાનું પ્રદૂષણ વ્યાપક પ્રમાણમાં ફેલાય છે. ત્યારે તેને નિવારવા માટેના ઉપાયો લેવા જરૂરી છે. વર્તમાન સમયમાં કહી શકાય કે આ પ્રદૂષણને નિયંત્રણમાં લેવા ખાસ મારા અગાઉના કલીગોએ પણ જે રીતે જણાવ્યું તેના પ્રમાણે ખાસ કરીને માસ્ક બાંધવું સૌથી શ્રેષ્ઠ ગણાશે. એટલે હવે લોકો વધુને વધુ માસ્કનો ઉપયોગ કરે તે વધુ હિતાવહ છે અને આ પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા
વ્યાપક રીતે ખાસ કરીને ગેરકાયદેસર બાંધકામો અથવા બાંધકામો જે પૂર ગતિએ ચાલી રહ્યા છે એ બાંધકામો ઉપર બ્રેક લગાવવામાં આવે. એટલું જ નહીં પરંતુ જે રીતે ટ્રાન્સપોર્ટેશન એટલે કે વાહન વ્યવહાર જે છે એ બસ પબ્લિક ટ્રાન્સપોર્ટ એનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે, જેના કારણે જે અલગ અલગ વાહનો જાય છે તેના બદલે માસ ટ્રાન્સપોર્ટ જો કરવામાં આવે તેના કારણે પ્રદૂષણને નિયંત્રણમાં લાવી શકાય છે. પરિણામે સાથે તંત્ર, સરકાર અને સાથે સાથે લોક જાગૃતિ આ ત્રણેયનો ત્રિવેણી સંગમ જ્યારે સાધી શકાશે ત્યારે ચોક્કસ રીતે આ પ્રદૂષણની માત્રા છે એને નિયંત્રણમાં પણ લઈ શકાશે. જી સંજીવ. બિલકુલ, આ મુદ્દા પર ભાવેશ રાજપૂત પણ સંવાદદાતા જોડાઈ ગયા છે. ભાવેશ, જે પ્રકારે અત્યારે અલગ અલગ મેગા સિટીઝના એક્યુઆઈ ગંભીર પરિસ્થિતિમાં છે, ઝેરી હવા બની રહી છે, જેના કારણે તંત્રએ પણ લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. જે પ્રકારની ગંભીરતા અત્યારે એક્યુઆઈની જણાઈ રહી છે, કયા વિસ્તારો ખાસ પ્રભાવિત અને શું છે અત્યારે સ્તર એક્યુઆઈનું? વાત કરવામાં આવે તો જે રીતે અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને પૂર્વ અમદાવાદ હોય કે પશ્ચિમ અમદાવાદ હોય તમામ જગ્યાઓ પર પરિસ્થિતિ એક સરખી જોવા મળી રહી છે. અત્યારે આપણે સીધા જ દ્રશ્યો અમદાવાદના પૂર્વ વિસ્તારના બતાવીશું. અત્યારે આપણે મણિનગર વિસ્તારમાં છીએ અને મણિનગર વિસ્તારમાં પણ જે રીતે વાતાવરણમાં વાયુ પ્રદૂષણ જોવા મળી રહ્યું છે, એર ક્વોલિટી ઇન્ડેક્સ છે જે સતત જે રીતે આંકડાઓ સામે આવી રહ્યા છે અને પૂર્વ અમદાવાદમાં ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદના વટવા જીઆઈડીસી, કઠવાડા, મણિનગર, રખિયાલ, ગ્યાસપુર આ બધા એવા વિસ્તારો છે કે જ્યાં સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે 170થી 180, 90 સુધી પહોંચી ગયું છે અને અમદાવાદ શહેરનું જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે અત્યારે 175ને પાર છે. ગઈકાલે એર ક્વોલિટી ઇન્ડેક્સ 215 હતું. એટલે કે વાયુ પ્રદૂષણ જે રીતે વધી રહ્યું છે તેનું મુખ્ય આપણે જો કારણની વાત કરીએ તો વાહનોની અવરજવર અને વાહનોમાંથી નીકળતા ધુમાડા, સાથોસાથ અમદાવાદ શહેરમાં અનેક વિકાસના કામો થઈ રહ્યા છે, અનેક જે બાંધકામો છે ગેરકાયદેસર તેને તોડવામાં આવી રહ્યા છે, તેમાંથી જે ધૂળ નીકળે છે તે, અને સાથોસાથ વાત કરવામાં આવે તો વટવા જીઆઈડીસી અને ઓઢવ જીઆઈડીસી, નારોલ જીઆઈડીસી સહિતની જે જીઆઈડીસી વિસ્તારો છે કે જ્યાં કંપનીમાંથી જે ધુમાડા છોડવામાં આવી રહ્યા છે તે તમામ પાસાઓના કારણે અમદાવાદ પૂર્વનું વાયુ પ્રદૂષણ છે તે સ્તર વધી રહ્યું છે અને દિવસે ને દિવસે પૂર્વ વિસ્તારમાં જે લોકો રહી રહ્યા છે તેમને શ્વાસ લેવાની અને અનેક નવી નવી બીમારીઓ શરૂ થતી જોવા મળી રહી છે અને આ જ કારણોના કારણે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તેનો આંકડો છે તે ઊંચો જઈ રહ્યો છે. મણિનગર વિસ્તાર છે કે તેની આજુબાજુમાં અત્યારે હાલ જે રીતે અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે, વટવા જીઆઈડીસી નજીક છે અને થોડાક દિવસો પહેલાં જ ઈસનપુર વિસ્તારમાં જે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું, દાણીલીમડા વિસ્તારમાં ચંડોળા તળાવમાં ડિમોલેશન કરવામાં આવ્યું. એટલે કે જ્યારે ડિમોલેશન કરવામાં આવે ત્યારે જે બાંધકામ તોડવામાં આવે છે ત્યારે ધૂળની ડમરીઓ હવામાં ફેલાય છે અને તેના કારણે વાયુ પ્રદૂષણમાં વધારો જોવા મળે છે. અને સતત વાત કરીએ તો પૂર્વ અમદાવાદમાં હજારોની સંખ્યામાં જે વાહન ચાલકો છે તે પૂર્વમાંથી પશ્ચિમમાં પોતાના નોકરી, ધંધા, રોજગાર ઉપર જતા હોય છે અને જેના કારણે પણ વાયુ પ્રદૂષણની જે સંખ્યા છે તે આંકડો છે તે વધારે જોવા મળતું હોય છે. અને આ જ બધા પાસાઓના કારણે અમદાવાદ શહેરની હવા દિવસે ને દિવસે ઝેરી બની રહી છે. સંજીવની, તમામનો આભાર આ તમામ માહિતી બદલ. તો જે પ્રકારે અત્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સતત ગંભીરતા આગળ વધી રહી છે, અમદાવાદ શહેરમાં એર પોલ્યુશન રેડ એલર્ટ પર છે, સુરત, રાજકોટમાં પણ અત્યારે હવા ઝેરી બની રહી છે. તંત્રએ ઘણા બધા મુદ્દાઓ પર સુરક્ષિત સાવચેતી રહેવા માટે અને સૂચના આપી છે.